નિયમ એવો છે, મોટે ભાગે જે જીભને ભાવે એ પેટમાં ઉતરીને નુકસાન કરે, અને જે પેટમાં ઉતરીને તમારું સારું કરવાનું હોય એ મોટે ભાગે જીભને ના ભાવે. ધ્યાનથી સાંભળજો, કદાચ સમજાઈ જશે. જે જીભને ભાવે મોટે ભાગે પેટમાં ઉતરીને નુકસાન કરે. તેલમાં તળેલી વસ્તુઓ જીભને ભાવે. ગુજરાતીઓની તો પાછી વાત જ અલગ. જે જીભને ના ભાવે, કારેલા જેવી વસ્તુઓ પેટમાં ઉતરીને બહુ ભલું કરે. એ માણસને સાજો નરવો રાખે, કારણ કે 6 માં એક મહત્વનો રસ કડવો પણ ખરો. એવી જ રીતે જે કાનને ના ગમે એ જીવન માટે બહુ સારું, અને કાનને બહુ ગમે એ જીવન માટે બહુ ખરાબ. ઘણી બધી બાબતો એવી છે જે કાનને પસંદ નથી. જેમ કે માં દીકરીઓને સલાહ આપતી હોય, હાહરે જાઈશ દુખી થાઈશ, આમ ના કરાય, આમ કર. પણ તમે જોજો પતંગિયા જેવું ઉડ્યા જ રાખે, સાંભળે જ નહીં. હું ત્યાં જઈશ ત્યારે મારું કર લઈશ, તને પૂછવા નહીં આવું. અને પછી વિડીયો કોલમાં પૂછતી હોય, ઢોકળા બનાવવા હોય તો આથો કેવી રીતે નખાય. ત્યારે માયુ હિસાબ ન કરે, માયુ એને શીખવાડે ખરી. કાનને જે ખરાબ લાગે છે ઘણીવાર જીવન માટે બહુ સારું. ઓર બીજો છેડો પકડો, જીવન માટે જે સારું એ કાનને મોટે ભાગે ખરાબ લાગે. પાપને ત્યજો, પ્રભુને ભજો. કોને સારું લાગે? કાનને બહુ સારું લાગે. તમે જે કરો છો એ બરાબર છે, મજા કરી લેવાની. ગઈઢા થઈ ગયા પછી કોણ આ બધું ખાવા પીવા પહેરવા ઓઢવા દેવાનું છે? આનંદ કરી લેવાનો. 4 દિન કી ચાંદની, પછી બધાની જેમ જ છે. ખોટા ભગતરા થઈને ના ફરાય. કાનને બહુ સારું લાગે. આપણે કમાણા વાપરી નાખવાનું, પૂરું થઈ જાય પાછા કમાઈ લે. હું કાલનું કંઈ ન બહુ જોયા રાખવાનું હોય. કાનને બહુ સારું લાગે. જીવન માટે સારું ખરું.